નવરાત્રી તો ઠીક છે, પણ ખોડલધામ સંસ્થા વિશે મારે એક વાત કરવી છે. કેમ કે ગયા વર્ષે મારો પહેલો અનુભવ ખોડલધામ સંસ્થામાં બધા જ અમારા જે કાર્યકરો, જેટલા સ્વયંસેવકો, એ બધા ત્યારે મેં એક વસ્તુ ચોક્કસપણે નોટિસ કરેલી કે ત્યાં જેટલું પણ પબ્લિક, જેટલા તો ખેલૈયા કે જેટલા તો સ્વયંસેવકો રમવા આવતા, ગરબા રમવા આવતા કે માતાજીના ગુણગાન સાંભળવા કે ભક્તિ માટે કાંઈ પણ, એ ખોડલધામના બેનર નીચે જ કોઈ એવું કઈ નહીં કે ભાઈ આ કલાકાર આવે છે તો અમે જઈએ, કે આવું આયોજન છે તો અમે જઈએ. ખાલી ખોડલધામનું બેનર હતું. એના માટે મહત્વપૂર્ણ વાત હતી કે ખોડલધામ છે તો અમે જઈએ. અને એટલું બધું ડિસિપ્લિન વાળું વર્ક બધાનું, જેટલા પણ એમાં કમિટી મેમ્બર્સ હતા એ બધાનું એકદમ સાદગીપૂર્ણ વર્તન. બધા સ્વયંસેવકો છે બધા એટલા કોઓપરેટિવ અને ભવ્યથી ભવ્ય આયોજન અને ખૂબ ડિસિપ્લિન વાળું કે કોઈ પણ કદાચ દીકરી રમવા આવે તો સેફટીને લઈને એનો કોઈ ઇસ્યુ ના હોય અને દીકરા દીકરી બધા એની રીતના રમતા હોય. ક્યારે પણ મેં ત્યાં 10 દિવસ નવરાત્રી કરી તો મને એવું ક્યારે ઇસ્યુ ના લાગ્યો. તમે પહેલું ગીત ગાયું જ્યારે તમે 500 રૂપિયા તમને યાદ છે? ના, એક્ઝેક્ટલી એ ગીત તો યાદ નથી, કારણ કે દાંડિયા રાસનો કાર્યક્રમ હતો. હા, અને એમાં તો ઘણા બધા ગીતો એટલે કઈ એક્ઝેક્ટલી યાદ નથી. પહેલી કોમ્પિટિશન કે પહેલી વખત તમે સ્ટેજ પર ગયા છો, તમારા પોતાના નહીં પણ એકચ્યુઅલ ઓડિયન્સ હોય જેને તમે ના ઓળખતા, એ તમને યાદ છે કે પહેલી વખત જે સ્ટેજ પર? એ મને બરોબર યાદ છે. જ્યારે મેં કોમ્પિટિશનમાં તો બાળક હતી બસો, એમાં મેં ભજન ગાઈ હતી, કાનાને મનાવો કોઈ નથી રમવા દેવો. હે કાનાને મનાવો કોઈ, મથુરામાં જાવો. કાનાને મનાવો કોઈ, મથુરામાં જાવો. ઓધવજી કાનાને મનાવો, ઓધવજી કાનાને મનાવો. એ મનાવો ને મનાવો મારા કાનાને મનાવો. સોરઠની સિંહણ સરખી ગુજરિયા, કેમ તને જાવા દમ રે ગરાસણી. હેલો એવરીવન, હું છું આપની હોસ્ટ કિંજલ પટેલ અને શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વરમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરિવંશ રાય બચ્ચનજીના શબ્દો છે, જહાં પર શબ્દ સમાપ્ત હોते हैं वहीं से संगीत की शुरुआत होती है. એવું બિલકુલ જરૂરી નથી કે તમારી પાસે સૂર હોય અને તમને ગાતા આવડતું હોય એનો મતલબ કે તમે પરફોર્મ પણ કરી શકો. ઘણીવાર એવું બનતું હોય કે ગાતા આવડતું હોય, બહુ સરસ કલેક્શન પણ હોય અને છતાં લોકોને મજા ના હોય. અને આવા જ ઘણા બધા કલાકારો છે. કલાકારની જર્ની અમે વારાફરતી તમારી સાથે લઈને આવી રહ્યા છીએ. ખોડલધામ અંકલેશ્વર 2025ના સ્ટેજ પર એક વધારે કલાકાર આપણી સાથે છે, મિલન મહેર. મિલનભાઈ પોતે ખૂબ જ જાણીતા છે, પણ એમના વિશે એવી વાતો જે અજાણી છે, જે નથી ખબર આપણને, આજે એવી વાતો આપણે બધા જ જાણશું. તો મિલનભાઈ, પહેલા તો શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વરમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખોડલધામના સ્ટેજ પર શરૂઆત કરીએ. તમારી શરૂઆત કઈ રીતે થઈ? તમારા ઘરમાં બધા ગાતા હતા કે પછી તમે જ એક કલાકાર તરીકે આ પાંડા કલાકાર નીકળ્યા છો? તમારું વતન ક્યાં ભણ્યા છો? તમારી આખી જર્નીની પહેલા વિશે. સૌપ્રથમ તો જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. સૌપ્રથમ તો ખોડલધામ સમિતિ અંકલેશ્વરનો ખૂબ આભાર માનીશ કે મને ફરી એકવાર ખોડલધામ સંસ્થા સાથે જોડાવાનું હોય. અને બેનના પ્રશ્નનો જવાબ કે શરૂઆત તો કંઈક એવી હતી કે મારા પરિવારમાં જ સંગીતનો માહોલ હતો. પપ્પા ભજન ગાતા, સંતવાણી, મારા દાદા પણ ગાતા, એટલે માહોલ તો શરૂઆતથી એવો સંગીતનો ઘરમાં ખરો છે. એટલે મને પણ સંગીતમાં થોડી ઘણી રુચિ. અને જ્યારે હું ખૂબ નાનો 9-10 વર્ષનો કદાચ હશે, ત્યારથી આમ સ્કૂલમાં મેં ધીમે ધીમે ગાવાનું ચાલુ. ઓકે, એટલે સુર તો તમને વારસામાં આ સુર વારસા મળે છે. કયું તમારું વતન? મારું વતન પોરબંદર જિલ્લાનું ઉતિયાણા તાલુકાનું દેવડા ગામ. દેવડા. અને તમારું સ્કૂલિંગ કેવું રહ્યું? ત્યાં તમે એજ્યુકેશન લીધું? સ્કૂલિંગ તો એવું અટપટું છે કે શરૂઆત મારી હું જ્યારે નાનો હતો ત્યારે મારા નાનીમાં મને પોરબંદર લઈ ગયા મારા મામા પાસે, કે અહીંયા ભણાવું છે.
ગામડામાં નથી ભણાવતો. એટલે શરૂઆતની 1 થી 5 ધોરણ મેં પોરબંદરમાં કરેલું. પછી નાનીમાં એક્સપાયર થઈ ગયા એટલે મને ગમતું નહીં ત્યાં, એટલે પાછું હું ઘરે દેવડા આવી ગયો. પછી ધોરણ 6 થી 9 મેં દેવડા કરેલું. એ પછી પપ્પાને એમ થયું કે હું થોડુંક ભણવામાં હોશિયાર હતો અને રુચિ ખરી, એટલે કે હવે આને બહાર હોસ્ટેલમાં આપણે મૂકીએ. એટલે 10મું પાછું જુનાગઢ જિલ્લામાં વિસાવદર તાલુકામાં બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડા, બહુ મોટું કેમ્પસ અને સંસ્થા હતી, ત્યાં કર્યું. 5મું એવું થયું કે હવે ત્યાં નથી ભણવું, તો પછી મને ગણિતમાં થોડી રુચિ વધારે, તો બધાનું કહેવાનું અમારા શિક્ષકોનું એવું કે ભાઈ એને સાયન્સ કરાવે. એટલે સાયન્સ માટે હું પાછો અમારાથી થોડુંક નજીક થાય ત્યાં સતારા, ત્યાં હેરમા એકેડમી કરીને બહુ સારી સ્કૂલ હતી, 11મું મેં ત્યાં કર્યું. પછી 12માં પાછું એવું થયું કે ભાઈ નથી, 12મું પાછું મારા મામાને ત્યાં પાછું હું ભણવા ગયો. એટલે પોરબંદર 12th મેં ત્યાં 12th સાયન્સ કર્યું. ટ્રાવેલિંગ તમારો શોખ પહેલેથી રહ્યો હશે ને? હા, જે રીતે સ્કૂલ ફરી છે આખા ગુજરાતમાં, પેલા મજબૂરી હતી, પછી ચોક બની. તમે સાયન્સ કરેલું, Yes. તમે સંગીતમાં કોઈ એજ્યુકેશન કરેલું? ના, સંગીતમાં એજ્યુકેશન કંઈ નથી. તો મારે ઘરે જ ભાષા- ભણાવવા માંગતા હતા, એન્જિનિયર, ડોક્ટર? ઘરેથી તો એવું હળવાશ ભર્યું વાતાવરણ કે ભાઈ તને જેમાં રુચિ હોય તું શું બનવા માંગે. એટલે હું પોતે મારે મેથ્સ ટીચર બનવાનું હતું, ગણિતના શિક્ષક. મારું મેથ્સ બહુ પાવરફુલ હતું, સિંગર ના હોત તો તમે મેથ્સ તો હું મેથ્સ ટીચર. તો ગાવાની શરૂઆત ક્યાંથી? કેવડામાં? ગાવાની શરૂઆત તો મેં કીધું કે હું આમ તો વારસામાં, એટલે આમ પહેલેથી ગાતો, પણ આમ શરૂઆત હું જ્યારે 6ઠા ધોરણમાં હતો ત્યારે સ્કૂલમાં ધીમે ધીમે ગાવાની શરૂઆત. સ્પીચ કે કઈ સ્પર્ધા હતી, કઈ રીતે તમે ગાવાની પ્રોફેશનલી જે એટલે સ્કૂલમાં ગાતો, ત્યાંથી બધા શિક્ષકોનું પ્રોત્સાહન મળતું હતું, ભાઈ સારો કરે છે. પછી હું જ્યારે, મને યાદ છે 8મામાં હતો, 8મા ધોરણમાં, ત્યારે બાળ પ્રતિભા શોધ કરીને ગવર્મેન્ટની એક સ્પર્ધા હતી, ત્યાં યુથ ફેસ્ટિવલ આવે છે એમાં. તો એ જુનિયર કેટેગરીની હતી. તો એમાં મેં ભાગ લીધો, ભજન અને લોકગીત બંને કૃતિમાં. એમાં ભજન કૃતિમાં અમારો ડિસ્ટ્રિક્ટમાંથી, જિલ્લામાંથી પહેલો નંબર હતો. પછી ત્યાંથી બધાને પપ્પાને પણ એમ થયું કે હવે આ કંઈક સારું કરશે અને સિંગિંગ? પછી તો હું ઝોન લેવલ સુધી ગયો હતો, એ જે સ્પર્ધા હતી એમાં. ત્યાંથી અત્યાર સુધી કન્ટિન્યુ તમારે સિંગિંગ લાઈન જર્ની? નહીં, જ્યારે હું 10thમાં, જ્યારે મને હોસ્ટેલમાં મેં કીધું કે ભણવા કંઈ મૂકેલું, ત્યારે એવું મેં પણ નક્કી કરી લીધું હતું. અને પપ્પાએ કહે કે હવે આપણે સિંગિંગ લાઈનમાં કંઈ આગળ નથી કરવું. કારણ કે પપ્પાનું એવું કેવું હતું, એ સંતવાણી કરતા, ભજન ગાવા જતા, તો એક રૂપિયો પણ ક્યાંયથી લેતા નહીં. અને આપણે કહીએ ને કે ઘરના ખર્ચે જવાનો. અને સંતવાણીની એક પરંપરા છે, પ્રથા છે કે જે કલાકાર, જે સરસ્વતીમાં કહેવાય છે, હાર્મોનિયમ હોય, એની પર કાંઈક પૈસા મૂકીને આવો, એટલે પૈસા મૂકીને આવો, કાંઈ લઈને નહીં આવો. એટલે પપ્પાને એમ થયું કે હવે આપણામાં ધીમે ધીમે ભજન કરશે તો ભાઈ ઘર કઈ રીતે ચાલે. તો મને કીધું કે દીકરા આપણે આ નથી. અને હું પણ ભણવામાં મને રુચિ થોડી વધારે, એટલે પછી ત્યારે મેં સંગીત મૂકી દીધું ઓલમોસ્ટ. પછી ફરી શરૂઆત કેવી રીતે કરી? તો આજે બેસ્ટ ટીચર ની તમે તો સિંગર? એમાં થોડુંક એવી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. જ્યારે હું 10મામાં હતો ત્યારે ત્યાં એક મ્યુઝિક ટીચર હતા, રવિભાઈ ભટ્ટ. એટલે હું તો શીખવા ના જતો, હું ખાલી એની રુચિ પહેલેથી, એટલે ખાલી ક્યારેક ક્યારેક જોવા જતો. પણ અમારી મુલાકાત થઈ હતી, મને સાંભળેલું. પછી એવું બન્યું કે પપ્પા ધીમે ધીમે મારું 10મું કમ્પ્લીટ થવા આવ્યું ત્યારે થોડાક બીમાર પડ્યા. અને મેં 12th પૂરું કર્યું એના 4 મહિના પહેલા પપ્પા એક્સપાયર થઈ ગયા. એટલે મેં ગાવાનું તો ઓલમોસ્ટ મૂકી દીધું. પછી BSc માં મેં એડમિશન લીધું અને 3 દિવસ હું ખાલી ગયો. ત્યારે પરિસ્થિતિ એવી હતી ફાઇનાન્શિયલી કે મારા ગામથી કોલેજ 45 કિલોમીટર થાય, ત્યાં જવાના મારી પાસે પૈસા વધારે હતા. એ કારણથી મેં કોલેજ મૂકી દીધું. અને પછી એમ થયું કે ઘરે કન્ડિશન એટલી થોડીક નબળી છે, તો ઘરે ધ્યાન દઈએ. ઘરની અમારે મૂળ તો ખેતી, એટલે ખેતી કરતો. અને પછી 3-4 વર્ષ એમને કર્યું. પછી થોડું ઘણું અંદર પડેલું સંગીત, એટલે ત્યારે સ્ટાર મેકર એપ આવતું. એમાં ત્યારે ગીત મેં ગાય, અને જે ઓલા રવિ ભટ્ટ અમારા શિક્ષક હતા, એને મેં એમને રેન્ડમલી રેકોર્ડ કરીને મૂક્યું. તો એનો મને ડાયરેક્ટ ફોન આવ્યો, સાહેબ મને કે અવાજ તારો છે, હવે તારો ઘણો બધો ચેન્જ થઈ ગયો, અને હવે તું આમાં ઘણું બધું સારું કરી શકો. મારો અવાજ પેલા ઝીણો આવે, નાની સ્વર. હા. પછી
હા પછી અવાજ મેચ્યોર થયો, મારો બેઝ વાળો અવાજ થયો, એટલે બેઝી અવાજ બહુ રેર હોય મેલમાં. તો મને અહીંયા પ્રોત્સાહન આપ્યું અને કીધું કે તું આમાં ઘણું બધું સારું કરી શકીશ, તો તું ફરી એકવાર શરૂ કર. એટલે મેં પહેલા તો ના પાડી, પછી એને મને સમજાવ્યું આરામથી કે તું એકવાર ખાલી ચાલુ કર. એટલે પછી મેં ધીમે ધીમે ચાલુ કર્યું. એટલે પાછું સંગીતમાં આવવા માટે, સંગીતની આ ફિલ્ડમાં આવવા માટે હું રવિભાઈ પટેલ, આ સંગીત શિક્ષક, એમનો આભારી છું. તો તમને પહેલો શો પ્રોફેશનલ શો જેમાં તમને પૈસા પણ મળ્યા હોય આશીર્વાદ સાથે, તો પહેલો પ્રોફેશનલ શો ક્યારે કઈ રીતે મળ્યો? પછી કેવું થયું કે ધીમે ધીમે ગાવાનું ચાલુ કર્યું. અત્યારે તો સોશિયલ મીડિયા છે, અત્યારના બધા જ કલાકારો માટે સોશિયલ મીડિયા વરદાન છે. વરદાન છે. એટલે ફેસબુકમાં પહેલા તો હું બહુ લાઈવ, પછી ધીમે ધીમે અમારો જે જ્યારે તમે વિસ્તારમાં, શરૂ કર્યા પહેલાથી તમે ફેસબુકમાં લાઈવ હતા. હા પહેલા ફેસબુકમાં જ્યારે મને રવિભાઈએ કીધેલું કે તું શરૂ કર, એટલે મેં ત્યાંથી જ શરૂઆત સોશિયલ મીડિયા. ધીમે ધીમે અમારા સમાજમાં ઓળખ થવા માંડી કે આ છોકરો આપણા સમાજ વિશે ગાવે. પછી આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પ્રોગ્રામ હોય તો એમ ક્યારેક તો સજેસ્ટ કરતા, તો કોઈ કહેતા નહીં. પછી એક વ્યક્તિ હતા મારા મિત્ર, એમને કીધું કે ભાઈ અહીંયા કાર્યક્રમ છે, તો એ પહેલા શોમાં મને 500 રૂપિયા આપ્યા. 500 રૂપિયા આપ્યા હતા. તો ત્યારે જ્યારે તમે ખેતી કરતા હતા, કોલેજે 3 દિવસ મૂકી દીધી કરીને એટલે ગણેશ સંભળાવ્યું હશે. હા. ત્યારે સમાજ, સોસાયટી, સગાવાલાનો રિસ્પોન્સ કેવો હતો? અને હવે જ્યારે તમે સ્ટેજ ઉપર જોયો છે, આપણા મોટા મોટા સ્ટેજ ઉપર જોયો છે, લોકો ફોટો પડાવવા આવતા હશે પ્રોગ્રામ પૂરો થયા પછી, ત્યારે તમારો રિસ્પોન્સ કેવો છે? જ્યારે મેં કોલેજ મૂકી દીધી, ડિસિઝન લઈ લીધું, ત્યારે અમારા જ પરિવારમાં એવા ઘણા બધા લોકો હતા જેમ કહેતા કે તારે ભણવું જ નતું તો એટલો ખર્ચો, કેમ કે સાયન્સમાં ત્યારે બહુ ખર્ચો આવ્યો. સાયન્સ, જુએ થાય છે. હા, તો તારે કેટલું મૂકી દેવું તો એટલો બધો ખર્ચો શા માટે કરે? પણ મારું પહેલેથી એવું છે કે ડિસિઝન લેવામાં હું કોઈને પૂછું નહીં, મને ઓકે લાગે એટલે હું ડિસિઝન લઈ લેતો. મેં ડિસિઝન લઈ લીધું અને ત્યારે હું શાંત રહ્યો, કાંઈ પણ કોઈને આન્સર પણ ના કર્યો. મેં કીધું કાંઈ નહીં, તમે જે કહ્યું. પછી ધીમે ધીમે જેમ પ્રોગ્રામ મળતા ગયા, અમારા સમાજમાં જ્યારે નામ થતું ગયું, ત્યારે બધા જોવે, ત્યારે ઘણા બધા લોકો એમ કહે છે કે તારું ડિસિઝન સારું છે. ઘણા બધા લોકો કાંઈ કહી પણ નથી શકતા. એવું પહેલા તમે ક્રિટિસાઇઝ કરતા હશે કે પહેલા કેટલા એવા લોકો હતા કે જેમણે કીધું તમે ખૂબ આગળ જાઓ છો, અને કેટલા એવા લોકો હતા કે તમને નેગેટિવ સાઈડ આવી ગયું કે આ કાંઈ નથી થવાનું, પૂછે જ પાછળ. આમાંથી કયો અનુભવ તમારો વધારે? બંને. કારણ કે હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે અમારા શિક્ષક હતા પીએચ વડોદરા, એની મને કીધું હતું કે તું દીકરા બહુ આગળ વધીશ, તું આમાં ધ્યાન દે. જ્યારે હું 9th હતો ત્યારે મને કીધું કે હું તને બરોડા તને ભણવા માટે હું તારો ખર્ચો પણ બધો કરીશ. ત્યારે પપ્પાએ ના પાડી મને કે ભાઈ આગળ નથી, એટલે પછી મેં ના પાડ્યું કાંઈ નથી. એટલે એક મારા શિક્ષક હતા, બીજા પરિવારના પણ 2-3 સભ્યો હતા, એમને કીધું કે વાંધો નહીં આગળ વધે. તો અત્યારે એ લોકો છે એ પ્રાઉડ ફીલ કરે, અને જે લોકોએ કીધું કે આમાં તારાથી કાંઈ નહીં થાય, તો ક્યાંક ને ક્યાંક તો એ પણ કેમ કે હતા બધા નજીકના પરિવારના, એ પણ પ્રાઉડ ફીલ કરતા હોય છે. એટલા માટે તમારી જિંદગીમાં એવું લાગે છે કે ગુરુના આશીર્વાદ એટલે તો તમારી જિંદગીમાં છે. સોનું પ્રોગ્રેસ ગૌરવ કરે વિસ્તૃત લાગે. તમે એટલું ગીત ગાયું જ્યારે તમને 500 રૂપિયા તમને યાદ છે? ના, એક્ઝેક્ટલી એ ગીત તો યાદ નથી, કારણ કે દાંડિયા રાસનો કાર્યક્રમ હતો. હા, અને એમાં તો ઘણા બધા ગીતો, એટલે કઈ એક્ઝેક્ટલી યાદ નથી. પહેલી કોમ્પિટિશન કે પહેલી વખત તમે સ્ટેજ પર ગયો છે, તમારા પોતાના નહીં પણ એકચ્યુઅલ ઓડિયન્સ છે જેને તમે ના ઓળખતા, એ તમને યાદ છે કે પહેલી વખત જે સ્ટેજ પર? એ મને બરોબર યાદ છે. જ્યારે મેં કોમ્પિટિશનમાં તો બાળક દિવસ હતો, એમાં મેં ભજન ગાયું હતું, કાના મનાવો કોઈ નથી રમવા. ભજન તમારે ગાયું છે? હે કાનાને મનાવો કોઈ મથુરામાં જાવો, કાનાને મનાવો કોઈ મથુરામાં જાવો, ઓધવજી કાનાને મનાવો, ઓધવજી કાનાને મનાવો, એ મનાવો ને મનાવો મારા કાનાને મનાવો. વાહ. તો આ તમારા જેટલા ફોન છે સિંગિંગ ના, તમારું ફેવરિટ ફોન કયું છે? આમ તો જ્યારે શરૂઆત મેં પાછી સિંગિંગની કરી ત્યારે હું માત્ર ને માત્ર ગઝલ જ ગાતો. ઓકે. મને ક્લાસિકલનો પહેલેથી શોખ, શીખેલ નહીં,
પણ હું ગઝલ ગાતો, પછી ધીમે ધીમે ફિલ્ડમાં આવ્યો એટલે ખબર પડી કે હવે દેશીની પણ જરૂર પડશે. આપણું જે ફોક છે, જેમ કે એ સાઈડ મારો વિસ્તાર એટલે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર બાજુ ફોકની ડિમાન્ડ વધારે. મારો વોઇસ સ્ટ્રક્ચર પણ મારું ફોક બેઝ હતું કે બેઝ વાળું, એટલે એમાં ફોક શૂટ પણ કરે. એટલે ત્યાર પછી ધીમે ધીમે જ્યારે ફિલ્ડમાં આવવાનું થયું એટલો થોડોક અનુભવ થયો. પછી હવે મને ગમતા બે ફોક છે, એક તો દેશી અને એક બોલિવૂડ. બોલિવૂડ. ઓકે. Yes. તમારો ફેવરિટ સિંગર તો પછી બોલિવૂડમાં તમારો ફેવરિટ સિંગર છે? બોલિવૂડમાં કુમાર સાનુ, અરિજીત સિંહ, ઉદિત નારાયણ. ઓકે. કોનાથી તમે ઇન્સ્પાયર થયા છો? નાનીથી તમને કોને સાંભળવા ગમતું? કીર્તિદાન રેડ્ડી. આ જેટલા પણ તમે ફેવરિટના નામ લીધા, કોઈ એક ગીત એની બે લાઈન. હું જ્યારે શરૂઆત પાછી કરી ત્યારથી કીર્તિદાનભાઈ ગઢવી એમને મેં આપણી એકલવ્યની જેમ ગુરુની જેમ ફોલો કરે છે પહેલેથી. એટલે એમની એકાદી લાઈન છે, સંભળાવો. હે મોગલ આવે એ નવરાત રમવા, આઈ કેવા કેવા વેશેમાં, મોગલ કેવા કેવા વેશે. તું સૌને દેખે માતાજી માં, તું સૌને દેખે માતાજી, तुझने कोई न भाड़े, मोगल आवे रे नवरात रमवा, आई केवा केवा वेशेમાં, એ મોગલ કેવા કેવા વેશે. વગર રીધમે એટલી મજા આવે છે કે અમે અઝ્યુમ કરી શકીએ છીએ કે આ વખતે ખોડલધામ ઓકેશનમાં કેટલી ધૂમ મચવાની છે. શું નવું આપવાના છો તમે આ વખતે ખોડલધામ તમારું પહેલું વર્ષ છે કે પહેલા પણ તમે ખોડલધામ સાથે નહીં, આગલા વર્ષે મેં ખોડલધામ વેસ્ટ ઝોન રાજકોટમાં જે ખૂબ મોટી નવરાત્રી થાય છે ત્યાં મારો ખૂબ સારો અનુભવ રહ્યો. કેવો અનુભવ? નવરાત્રી તો ઠીક છે, પણ ખોડલધામ સંસ્થા વિશે મારે એક વાત કરવી છે. કેમ કે ગયા વર્ષે મારો પહેલો અનુભવ ખોડલધામ સંસ્થામાં બધા જ અમારા જે કાર્યકરો, જેટલા સ્વયંસેવકો, એ બધા, ત્યારે મેં એક વસ્તુ ચોક્કસપણે નોટિસ કરેલી કે ત્યાં જેટલું પણ પબ્લિક, જેટલા તો ખેલૈયા કે જેટલા તો સ્વયંસેવકો રમવા આવતા, ગરબા રમવા આવતા કે માતાજીના ગુણગાન સાંભળવા કે ભક્તિ માટે કાંઈ પણ, એ ખોડલધામના બેનર નીચે જતા. કોઈ એવું કાંઈ નહીં કે ભાઈ આ કલાકાર આવે છે તો અમે જઈએ, કે આવું આયોજન છે તો અમે જઈએ. ખાલી ખોડલધામનું બેનર હતું. એના માટે મહત્વપૂર્ણ વાત એ કે ખોડલધામ છે તો અમે જઈએ. અને એટલું બધું ડિસિપ્લિન વાળું વર્ક બધાનું, જેટલા પણ એમાં કમિટી મેમ્બર્સ હતા એ બધાનું એકદમ સાદગીપૂર્ણ વર્તન. બધા સ્વયંસેવકો છે બધા એટલા કોઓપરેટિવ અને ભવ્યાથી ભવ્ય આયોજન અને ખૂબ ડિસિપ્લિન વાળું કે કોઈ પણ કદાચ દીકરી રમવા આવે તો સેફટીને લઈને એનો કોઈ ઇસ્યુ ના હોય અને દીકરા દીકરી બધા એની રીતના રમતા હોય. ક્યારે પણ મેં ત્યાં 10 દિવસ નવરાત્રી કરી તો મને એવું ક્યારે ઇસ્યુ ના લાગ્યો. એટલે એક કહેવાય ને ખૂબ ડિસિપ્લિન વાળું, ડિસિપ્લિન એક મેન છે. ખોડલધામની આપણે ઘણી બધી વાતો કરીશું, પણ અત્યારે થોડા એવા ક્વેશ્ચન સાથે આજનો આ એપિસોડ કે ઇશ્યુની તમે વાત કરો. આપણે આટલા બધા પ્રોગ્રામ કરેલા, આટલા વર્ષોથી તમે શો કરો છો, ગાયનિંગ છે, તમે ડાયરામાં કરો છો, નવરાત્રિના જેવા ફેસ્ટિવલ રાખો, સારા અનુભવ થતા હોય એની સાથે ખરાબ અનુભવ પણ થતા. ઘણીવાર એવું થાય કે ફિલ્ડમાં તમારી પાછળથી ઘણું બોલાતું હોય. તો કેવું લાગે છે ત્યાં? આવું કોઈ ખરાબ અનુભવ કે તમને યાદ રહી ગયો કે જેમાં તમને એમ થયું કે હું શીખી ગયો ઘણું? ઘણા બધા અનુભવ છે, પણ એવો કોઈ ચોક્કસપણે અનુભવ વિશે આપણે વાત નહીં કરીએ. પણ કેવું થાય કે જ્યારે કોઈ પાછળથી વાત કરે ત્યારે એનાથી ખરેખર તો કોઈ આર્ટિસ્ટને ફરક પડતો નથી. એટલે મને એ ફરક પડતો નથી. પણ આ થોડું ઘણું એવું પોલિટિક્સ ફિલ્ડમાં તો હોય જ છે. પણ મારું એવું પોતાનું માનવાનું છે કે કંઈ ધ્યાનમાં આપણે લઈએ આપણે કામ કરી નાખીએ. દુઃખ થાય ખરા? થોડુંક થાય. થોડુંક. પછી શીખી ગયા છો કે એટલો કરવાનો. આપણે પોતા ઉપર વિશ્વાસ રાખીએ. કયું એવું ટાઈમ હતું જ્યાંથી તમને એમ લાગ્યું કે હવે તમને બ્રેક થ્રુ મળ્યો છે? તમને હવે
2023 નવરાત્રી આદ્યશક્તિ નવરાત્રી જામનગર ત્યાં આઈ થિંક મને યાદ છે 5મા નોરતે એક રાઉન્ડની શરૂઆત મેં કરી હતી અને એક ગીત જે આપણું ભારતીય લગ્ન ગીત છે મારા રચના કરવાના જે જૂની એક વિડીયોમાં ખૂબ વાયરલ હતું ત્યાંથી જ મારી ઓળખ થઈ. આલ્બમ પણ આઈ થિંક તમે બનાવ્યો છે. યસ, કોણ તમારા ગીતો લખે છે એ આલ્બમમાં ખૂબ ડિફરન્ટ હોય છે. મોસ્ટ ઓફ હું ટ્રેડિશનલ સોંગ જે આપણા ફોક હોય છે એ સોંગ પર જ આલ્બમ કરું છું. એટલે જે ગરબાની તમે વાત કરી કે તમારા જે ફેવરિટ ગરબા છે એવો કયો ગરબો છે કે જેના પર નવરાત્રિમાં એવો મારો એક મનગમતો જે ગરબો છે એની નાનકડી લાઈન તમને સંભળાવ્યો. હે આવી આશોની રઢિયાળી રાત મોરી માં પગલા પાડો ને બિરદાડી માં હો પગલા પાડો ને બિરદાડી માં હેરુડો ગરબો કોરા બિરુડી ભાત મોરી માં પગલા પાડો ને બિરદાડી માં હો પગલા પાડો ને બિરદાડી માં. સરસ મજાના આ ગરબા આપણે માણવાના છે આ વર્ષે ખોડલધામ 2025માં. મિલનભાઈ આપણી સાથે છે ને તો એક છેલ્લો સવાલ તો બનતા નથી કારણ કે બે સિંગર તમે પહેલા મારા પોડકાસ્ટમાં આવ્યા છો. લગ્ન થઈ ગયા છે કે થવાના છે કે નથી થઈ ગયા છે? સગાઈ થઈ ગઈ છે, લગ્ન થવાના. તો કેમ બેલેન્સ થાય છે? અડધી અડધી રાતે તમે પાછા આવો ઓબ્વિયસલી મને ખબર બધા આર્ટિસ્ટના છે ને ઘરના હોય એને સમજો છો કેવી રીતે હજી શીખું છું. શીખે છે. લગ્ન થવાના બાકી છે પછી થોડાક વર્ષ પછી પાછું પૂછું કે હવે શું પરિસ્થિતિ છે ત્યારે પણ શીખવા જઈશ. તો વેલ આવી જ રીતે આપણે આગળ વાત કરતા રહીશું તમારા માટે. ખોડલધામ 2025 ના સ્ટેજ પર આજે અમે એવા કલાકારો લઈને આવવાના છે કે આ વર્ષે રમઝટ બોલાવવાના